નાની જગ્યામાં મોટા ઘરમાં રહેતા એવી ફીલ બહુ સારી રીતે થાય છે. When I look at it, I feel like this is a place where I can thrive with my family, foster love, compassion, and care. બહુ સરસ આખી કનેક્ટિવિટી છેક રોડ સુધી રહે છે. અમે યુટ્યુબ ગૂગલ પરથી તમારા વિડીયોઝ મળ્યા અને ત્યાંથી એ વિડીયોઝ જોયા અને એમાં ખાસ શેડેડ હાઉસ અમે જે પઠ્ઠા પાલડી બનાવેલું છે એનો વિડીયો અમને બહુ ગમ્યો હતો. તો એ જોઈને પછી અમને એમ થયું કે ના, આપણે આર્કિટેક્ટ પ્રશાંત પરમાર સરને મળવું જોઈએ. પછી અમે ત્યાંથી મળ્યા. જ્યારે આપણે ઘર બનાવવાનું નક્કી કર્યું ને પ્રશાંત સર સાથે જોડાયા ત્યારે મને એવું ચોક્કસ હતું કે ભાઈ આ સર બહુ સારી રીતે એક્ઝિક્યુટ એમના તમામ પ્રોજેક્ટ્સ કરે છે, તો મારું ઘર પણ એ રીતે બનશે કે કેમ. અને હું સર સાથે થોડી અમુક વાર આર્ગ્યુમેન્ટ પણ કરી નાખું કે સર, આ મને નથી લાગતું કે આપણે જે પ્લાન કરીએ છીએ એ રીતે આઉટકમ એકદમ એન્ડ રિઝલ્ટ આવશે. પણ બન્યા પછી જ્યારે આખી પ્રોસેસ પૂરી થાય ને બધી વસ્તુ એની જગ્યાએ ગોઠવાઈ જાય ને ત્યારે ખરેખર જે એક્સપેક્ટ કર્યું હોય એક્ઝેક્ટ એટલું જ અથવા એનાથી વધારે સારું પ્રશાંત સર તરફથી અમને ચોક્કસપણે મળ્યું છે. We feel કે આ એક કામિંગ, એક કમ્પોઝ જગ્યા છે કે જ્યાં કોઈ પણ આફ્ટર અ હેવી ડે કમ્સ હોમ ટુ અનલોડ themselves, right? To relax, to feel at home, to calm themselves. જે વસ્તુ તેઓ પ્લાન કરે છે ઓન પેપર એને એક્ઝેક્ટ એક્ઝિક્યુટ કરીને આપે છે, તો એ ક્વોલિટી મને બહુ સારી લાગી. પ્રશાંત સરને ત્યાં દરેક પ્રોજેક્ટ્સમાં એક સિસ્ટમ મને ગમી કે દરેક પ્રોજેક્ટના ઇન્ડિવિજ્યુઅલ્સ ગ્રુપ હોય છે, જેમાં એમની એજન્સીઝ એડ કરેલી હોય છે. એઝ અ ક્લાયન્ટ હું અને મારા તરફથી જે હોય એ એડ કરેલા હોય છે અને એમાં તમામ અપડેટ્સ રેગ્યુલરલી મળી જતી હોય છે. કોઈ પણ સવાલ હોય, કોઈ ક્વેરી હોય, આપણે ગ્રુપમાં નાખીએ તો યોગ્ય સમયે તરત પ્રોમ્પ્ટ રિપ્લાય આપવાનો નોર્મલી એમના ઓફિસ તરફથી ને એમના તરફથી પ્રયત્ન હોય છે. મોટે ભાગે એ રીતે આપણને રિઝલ્ટ મળતું હોય છે. From the start to the entry, એક યુનિફોર્મ આપણને ટોનથી લઈને મટીરિયલથી લઈને બધું જ જોવા મળે છે. આ એ પ્રોજેક્ટમાં મને પોતાનો એઝ અ ક્લાયન્ટ એક સારો એક્સપિરિયન્સ રહ્યો કે એમના તરફથી જે કોઈ ડિઝાઇન વગેરે પ્લાન થઈ તો એ છેક લેવલ સુધી, એન્ડ લેવલ સુધી એ જ રીતે એક્ઝિક્યુટ થાય છે સ્મૂથલી. અને જે આપણે કોઈ વસ્તુ બનાવ્યા પછી એને તોડવી ને સારી નથી દેખાતી ને હોય એને બદલીએ ને એવું કોઈ જ પ્રકારનું ડિસ્ટર્બન્સ નથી આવતું, જેનાથી આપણી પ્રોજેક્ટ કોસ્ટ આપણે એઝ પર પ્લાનિંગ આપણે એને મેન્ટેન કરી શકીએ છીએ ને એ કંઈ એકદમ અનએક્સપેક્ટેડ એમાં કોઈ ખર્ચો કે બદલાવ નથી આવતો. મને એક સારો અનુભવ એ પણ થયો કે પૂરું ઘર કમ્પ્લીટ બન્યા પછી પ્રશાંત સર દ્વારા બહુ સારી રીતે ઘરને હેન્ડઓવર કરવામાં આવે છે. તો એ બી નોર્મલી દરેક આર્કિટેક્ટ્સમાં એ ક્વોલિટી એમના કામમાં એ વસ્તુ આમ મોટે ભાગે નથી જોવા મળતી. Privacy along with togetherness is what comes together in this house. So that's what I love. દરેક મેમ્બર્સ એકબીજા સાથેની એની કનેક્ટિવિટી બહુ સારી રીતે તમે મેળવી શકો છો. નવા ઘરમાં મને આમ સમજો આપણે બહારથી આવ્યા હોઈએ તો એકદમ સારું ફીલ થાય છે, કારણ કે બધા કલર, ટોન અને જે કંઈ પણ સિલેક્શન સર દ્વારા કરવામાં આવ્યું છે તો એકદમ પીસફુલ ફીલ થાય છે અને આમ આપણો થાક હળવો થઈ જાય એવું આનંદદાયક હોય છે. મને એ બાબત બહુ સારી લાગી કે આપણે પ્રશાંત સર પાસે જે આર્કિટેક્ચર ને ઇન્ટિરિયર બધું એક સાથે પ્લાન કરીએ છીએ ત્યારે મને એમની સ્પેશિયાલિટી લાગી કે જ્યારે ઘરને એ ડિઝાઇન કરે છે પહેલા દિવસે અને જ્યારે એને ફ્રીઝ કરે છે એ ડિઝાઇનને, ત્યારે જ એમના માઇન્ડમાં એની આખું ઇમેજ હોય છે કે અંદરથી ઘર આવું લાગશે, બહારથી આવું લાગશે. અને એક્ઝેક્ટ એ બધી વસ્તુ એક સાથે પ્લાન થયેલી હોવાથી એના કલર કોમ્બિનેશન, એનું મટીરિયલ સિલેક્શન, એન્ડ રિઝલ્ટ શું મળશે બધું આપણને નથી ખ્યાલ હોતી એઝ અ ક્લાયન્ટ, પણ એમના માઇન્ડમાં વસ્તુ બહુ સારી હોય છે પહેલેથી કે ભાઈ ગેટથી માંડીને ટેરેસ સુધી ક્યાં શું લાગવાનું છે. તો એનાથી એક યુનિફોર્મ સ્ટાઇલ, એક હાર્મની, એક સરખાપણું કે એક જ નજરમાં પહેલેથી છેલ્લે સુધી બધું તમને સિમિલર બી લાગે અને કોઈ એવું ના લાગે કે આ એક વસ્તુ આમ અલગથી બહાર મૂકી દીધી છે. When we look at this house right now, after every work that has been done by Sir, we feel like the thoughtful designing that has been done obviously ensures every detail that we asked, every requirement that we put forward. A detailed oriented personality કહી શકીએ સરની કે જે મને લાગી.